જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની. આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે. ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હો, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ, એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાધા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાધા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપ જ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયન આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો, ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આંબે, કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. ને પાણીપુરી વાળાની લારીએ જઈને શાકભાજી લેવા જાય ને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભાઈઓ દેખાય. પેલા ઈ દેખાય આપણને. હાલ ને 5 રૂપિયા ખાઈ લઉં પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને. જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. મને તો બેનોને એ વાતનું હસવું આવે. એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે હે ભાઈ આ પાણી ક્યાં છે? પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલ નું નથી. તે ઓલા એ જો હાથ અડધો બોલીને દેતો તો એ મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાછા કહેતા એ ભાઈ બડી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે. એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી. ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન રહીને પછી પાણીપુરી ખાવા ન જવાય. અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર. મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે, યાદ રાખજો. 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પહેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય. પછી 50 વર્ષ સુધી ભણવા ન બેહાય. એ તો સરકાર તો ચાલુ કરે. એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાત્મા ભણે એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. યથાયોગ્ય સમયે બધી વસ્તુ કામ આવે. યથાયોગ્ય સમયે જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જુઓ અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. અરે ગજબ હાથે ગુજારી
પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં અને પછી તમે કહી હાલો હવે કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ ગંગાજી તમારા પાપ નહીં ધોઈ નાખે હો. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું? અને એકવાર દુનિયામાં બદનામી મળે પછી તમે ગમે ત્યાં વયા જાવ, એ બદનામી પછી જાય નહીં. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું મળે સાહેબ? નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, વિદ્યાભ્યાસ મેળવવાનો. 26 વર્ષથી 50 વર્ષ તમારે નર્મદાના કિનારે રહેવાનું, અને નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો છે. આ લૌકિક જગતમાં તમામ ભૌતિક સુખોને ભોગવી લ્યો 50 વર્ષ સુધી, અને ત્યારબાદ 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે જવાનું. અને એ યમુનાનો કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે. એ ભક્તિનો કિનારો એટલે 51મા વર્ષમાં જઈને એટલે બીજું કાંઈ ન મુકરાય. આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય. પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ આપણને એમ થાય કે આપણે આમ કરીએ તેમ કરીએ. રોજ તમે નાના થાવ છો સાહેબ. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. રોજ ઓછી થાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. સમજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, બાળપણમાં તું બેફામ થઈને ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો ફર્યો. ખૂબ ખાધું પીધું ને વળી રમતો રહ્યો. રમત ગમતમાં રહ્યો લોભાઈ, સમજ તો સારું છે. રમત ગમતમાં રહ્યો લોભાઈ, સમજ તો સારું છે. તારી આવરદારો જ ઓછી થાય, સમજ તો સારું છે. તારી આવરદારો જ ઓછી થાય, સમજ તો સારું છે. પદ તો બહુ લાંબુ છે પણ મારે તમને જે સમજાવવું છે ને એની વાત કહું. વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી, વળ્યો વાંકો ને હાથમાં લીધી લાઠી. આવ્યું ઘડપણ ને દશા તારી થઈ છે માઠી. ગઢપણ ને દશા તારી થઈ છે માઠી. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. જ્યારે ગઢપણ આવે ને પછી ખૂણામાં ખાટલો ઢળાઈ જાય, પછી આપણે એને પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય, હવે આ જાય તો સારું, આમાં છૂટીએ તો સારું. હવે ઘરના ને પરના કંટાળી ગયા, હવે ઘરના ને પરના કંટાળી ગયા. તને વાલા હતા ઈ તો વેરી થયા,
તારા પુત્રો પરાયા બની જાય, સમજ તો સારું છે. તારા પુત્રો પરાયા બની જાય, સમજ તો સારું છે. એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે. પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં, અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી દો તો હારું, હવે મોત આપી દો તો હારું. પણ ભગવાન શું કર્યા કર્મો ના લેખા લેવાય, સમજ તો સારું છે. કર્યા કર્મો ના લેખા લેવાય, સમજ તો સારું છે. ની વાત તમને છેલ્લી કહું છે. ભજનમાં રહો તમે મેલી સાથે. આ બીજી લૌકિક વાસનાઓને છોડી દઈ અને ભગવાનમાં યજનમાં તમે સાત્વિકતાથી રહો. ઈશ્વરનું યજન કરો, બા પરમાત્માના નામનું સ્તવન કરો. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો, યમુનાનો કિનારો લેવો, અને પછી અંદરથી જ્યારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું, ત્યારે સંન્યાસ ભોગવવો સાહેબ. ગંગાના કિનારે જવું, સંન્યાસ ભોગવી લેવો, સંન્યાસ લેવો. આ 4 અવસ્થામાં સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા. પણ અમે તો અહીંયા આટલું કઈ કઈ થાકીએ, પણ જેવા બહાર જઈને ત્યાં પાછી ઓલી બગાહુ ચોટી જાય છે. સંસારની વાસનાઓ ચોટી જાય છે. હા, તમને જ્ઞાન લાગે છે, પણ કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી તમને ક્યારેક ક્યારેક તેમ થઈ જતું છે કે દાદા એ કીધું બરાબર છે, હવે તો આમ જ કરાય. ઘોડ્યું બધું છોકરાઓને હોપી દેવું છે, અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈને બાકી મોજ કરીએ. આપણે ક્યાં ક્યાંય કમાવા જવું, આટલું લાગી જાય. પણ જેવા બહાર જઈને ત્યાં પાછું બધું યાદ આવી જાય. હાલ ઘરે પછી જાવ, પેલા વાડી આટો મારતો જાવ, સીધા વાડી ઉપડી. બધાની અંદર જ્ઞાન સમાયેલું છે, પણ આ જ્ઞાનને કોઈ બહાર કાઢતું નથી સાહેબ. જ્ઞાનને કોઈ બહાર નથી કાઢતું. બધાયને સ્મશાન વૈરાગ્ય જેવું છે સાહેબ. આપણે સ્મશાનમાં જઈએ એટલે શું કરીએ? 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 અહીંયા બેઠા હોય, અને ન્યાથી આપણે વાતો કરતા હોય. હે ને, શું વાતો કરીએ? અરે બિચારો કેટલું મહેનત કરીને કેટલું ભેગું કર્યું, પણ જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો ઈ જ વયો ગયો. હું વાપરે આ ભેગું કરેલું? છોકરા હવે કોણ જાણે ક્યાં વાપરે. આપણું કદાચ આવું થાય તો કઈ ખબર. એને કરતા ઘોડ્યું બધું ને એને છોકરાને હોપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરીએ. એટલું વૈરાગ્ય લાગી જાય, આપણને થાય કે આ ઘરે જઈને ત્યાં બાવો નથી જતો હારો, આ ઘર ન છોડી દે તો હારો, ઘર ન છોડી દે. પણ જેવો સ્મશાનમાંથી નીકળે અને ગામના પાદરમાં આવે ને ડંકી નીચે નાઈ લે એટલે બધું વૈરાગ્યનું નંજન ધોવાઈ જાય. ત્યાં હતો એવો ને પાછો બધું વૈરાગ્ય ધોવાઈ ગયું સાહેબ. કઈ કામ ના. સ્મશાન વૈરાગ્ય. ભરતે પણ પોતાને ત્યાં રાજગાદી પોતાના ઉત્તરાધિકારીઓને સોંપી દઈ અને યથાયોગ્ય સમયે ગંડકી નદીના કિનારે જઈ પુલ્હાશ્રમની અંદર આશ્રમ બાંધી અને તેઓ રહ્યા છે. અને ત્યાં આગળ એમણે ભગવાનનું યજન કર્યું છે. પણ એક વખતના સમયે બરાબર એ પુલ્હાશ્રમની અંદર જ્યાં ગંડકી નદીમાં સ્નાન કરે છે, તો ત્યાં આગળ એમણે એક હરણીનું બચ્ચું જ્યાં ત્રણાતું આવે છે, એ હરણના બચ્ચાને લઈ કિનારે લઈ આવ્યા, પોતાના આશ્રમની અંદર લઈ ગયા છે. આખો દિવસ રટણ લાગતું હરી 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 હરી. પણ જેવું અહીંયા હરણનું બચ્ચું એના હાથમાં આવ્યું અને એમાં જ્યારે જરાક જીવ પોરવાયો એટલે ધીમે ધીમે હરી હરી છૂટતું ગયું અને અંતે લાગતું ગયું હરીણ હરીણ હરીણ. અને શું થયું? આનું એક જ વસ્તુ બની સાહેબ, કે જ્યારે હરીણ હરીણ લાગી ગયું ને તો હરણને હરીમાંથી ચિંતન છૂટ્યું અને હરીણ હરીણ લાગ્યું. અને હરીણ હરીણ કરતા કરતા એક દિવસ જ્યારે હરણનું બચ્ચું એને છોડીને વયું ગયું ને તો હરણની અંદર દોડતા ગયા, પાગલ બન્યા અને જંગલોમાં રડતી આંખોમાં હરીણ 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 કહે છે. હરીણ હરીણ કરતા કરતા પોતાનો દેહ કાળ નજીક આવ્યો, અંતકાળ નજીક આવ્યો. અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ને ત્યારે હરી હરી ન થયું, હરીણ હરીણ થયું. અને હરીણને લઈ અને અંતે મૃત્યુ પામ્યા. એ ભરતજી મહારાજ મર્યા તો ખરા, પણ બીજા જન્મની અંદર એ હરીણ બન્યા છે. કાલંજર પર્વતમાં હરણ બન્યા. વિચાર કરો, એક વખત માત્ર નામ ચૂકી ગયા, એક શબ્દનો ફેર પડી ગયો. હરી હતું એમાંથી હરીણ થઈ ગયું. શું થયું?
બીજા જન્મે હરણનો અવતાર મળ્યો. એક નામ એક શબ્દનો ફેર પડે અને આખો હાથમાંથી મોઢા સુધી આવેલો કોળિયો જૂટવાઈ જાય સાહેબ. તો આપણને તો આ વખતે ભગવાને માણા બનાવ્યા છે, માટે માણા થઈને રહેજો. કોઈ કઈ જિંદગીમાં બીજું કઈ કરો કે ન કરો, પણ જિંદગીમાં કોઈ આપણને કઈ ન જાય એલા ભાઈ માણા થાને, બસ આટલું જીવન જીવજો. કોઈ કઈ ન જવા જોઈએ માણા થાય. કારણ હું કામ કીધું એને માણા નહીં લાગતા હોય? આપણે માણસ તો લાગીએ છીએ સાહેબ, પણ માત્ર શરીરથી માણસ લાગીએ છીએ, સ્વભાવથી પશુ બની ગયા છે. અને જો આ જન્મમાં તમે ભૂલ ખાઈ ગયા ને તો આવતો જન્મારો કઈ યોનિમાં જશે કઈ નક્કી નહીં. તમે ખાલી વિચાર તો કરો એટલો કે આ 84 લાખ યોની છે. આ 84 લાખ યોનીમાં એકાદી યોનીમાં આપણો વારો આવશે તો આપણી દશા શું થાય? ગમાણમાં બંધાવાનો વારો આવશે. આ કૂતરા બનીશું, બિલાડા બનીશું, પક્ષીઓમાં વારો આવશે, પશુઓમાં વારો આવશે. શું દશા હશે આપણી? માઠી દશા હશે. માટે માણસ બનજો સાહેબ. એક જગ્યાએ એક પ્રવચન હાલતું હતું. મહાત્માજી પ્રવચન કરતા હતા. એટલે મહાત્માજી પ્રવચન કરતા કરતા એને વાત કરી કે ભાઈ, હે ધર્માત્માઓ, તમે એક વાત યાદ રાખજો કે આ જન્મની અંદર આપણને ભગવાને માણા બનાવ્યા છે ને, તો માણસ તરીકે જીવન જીવજો. નહીં તો આવતા જન્મારે જો તમે કઈ ખરાબ જીવન આ કામ કર્યા ને તો બીજો જન્મ પશુઓનીમાં થશે ને તો દશા માઠી થશે. હજારો માણસની મેદની હતી, એમાંથી એક માણસ ઉભો થયો. મહારાજ, આ શું કહો છો તમે? બીજો જન્મ પશુનો થશે? તો મેં તો એવું સાંભળ્યું છે કે આ જન્મે માણા થયા એટલે બીજે જન્મે માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. મેં તો આવું સાંભળ્યું છે. મહાપુરુષ કહે છે, ભાઈ તમારી વાત સાચી છે. આ જન્મ માણાનો મળ્યો હોય અને આ જન્મમાં માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. હું ક્યાં ના પાડું છું? અરે તમે હમણાં બોલ્યા કે હારા કામ કરજો નકર બીજા જન્મમાં પશુ થાશો, તો ઘડીક ઘડીકમાં ફરી જાઓ છો. અને ત્યારે મહાત્માજી કહે છે, હવે સાંભળે ભાઈ, અને તમે બધા સાંભળો, મારા શબ્દો પર ધ્યાન દેજો. મહાત્માજી કીધું, ભાઈ હું ક્યાં તારી વાતનો વિરોધ કરું છું? હું પણ એમ જ કહું છું, માણા મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. માણસ મરે એટલે બીજા જન્મે માણસ જ થાય. સમજાય છે? કેટલા લોકોને સમજાણી આ વાત મારી? બાકીના બધાને આગળ ટપ્પો પડીને બાઉન્સર થઈ ગઈ. સમજાવું, આ જન્મે માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. આ જન્મમાં માણસ બનાવ્યો હોય પણ માત્ર શરીરથી હોય, જીવન પશુનો જીવો હોય તો આવતા જન્મે પશુ જ થાય. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી સાહેબ, કોઈ સંશય નથી. માણસ મરે તો માણસ થાય. માટે માણસ બનજો. કોઈ કઈ ન વયો જાય એલા ભાઈ માણા થાને, આટલું તો જીવન જીવજો. જો અને કોઈ એક વખત કઈ જાય ને માણા થા એટલે સમજી જવું કે આપણે માણામાં નથી. આપણે માણામાં નથી, હવે આપણે માણસમાં નથી સાહેબ. હરિણ હરિણ કરતા કરતા મૃત્યુ પામ્યા એટલે હરિણ બન્યા છે. એ સમયમાં પણ એ જન્મમાં પણ એને જ્ઞાન હતું. હવે આપણને એમ થાય પશુઓનીમાં જ્ઞાન, હા ગયા જન્મનું જ્ઞાન હતું કે મેં ગયા જન્મમાં માણસ હતો, પણ હરિણ હરિણ થઈ ગયું, એમાં હરણ બન્યો એટલે આ વખતે એને ભગવાનનું યજન કર્યું. ત્યાર પછી હરણનું શરીર છૂટ્યું અને બીજો જન્મ એને પ્રાપ્ત થયો. એ બીજો જન્મ એના માટે હતો અંગીરા નામના ગોત્રના બ્રાહ્મણને ત્યાં બે પત્નીઓ, એમાં એક પત્નીને એક મોટો દીકરો હતો અને બીજી પત્ની હતી એને એક જોડલું થયું, એક દીકરી અને એક દીકરો. જે જોડલામાં જે દીકરો છે એ ભરતજી મહારાજ છે. આ જન્મે પણ એને જ્ઞાન છે, આ જન્મમાં જ્ઞાન થયું. એ જન્મમાં પણ એને ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. એને જયારે યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા ત્યારે ગાયત્રી મંત્ર બોલવાનું કીધું. ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર ન બોલ્યા, કારણ બોલવું તો પાપ થાય ને, માટે બને ત્યાં સુધી ઓછું બોલવું. બોલવું ખરું પણ ઓછું બોલવું, કારણ કે આપણી કહેવત છે, નવ બોલામાં નવ ગુણ, બોલે એના બોર વેચાય. આમાં કરવું હું તો કહે છે જ્યારે સમય આવે ને ત્યારે બોલવું ને એ બરાબર છે, પણ સમય વગરનું બોલ્યા કરવું ને એ ખોટું છે. સમય વગરનું બોલવું નહીં સાહેબ. જીવનમાં જરૂર ન પડે તો મૌન રહેવું. ભલે ગામ કે આ મીંઢો છે, કઈ વાંધો નહીં, કેવા વાળાને કેવા દો. કોઈને હારે બોલતોય નથી, ભલે કે વાંધો નહીં, કેવા દો. કારણ નકર આ જિંદગી આમનમ વહી જશે સાહેબ. આ જિંદગી આમનમ મેળે વહી જાય ને એના કરતા તો જિંદગી જીવી લેવી સારી સાહેબ. જ્ઞાન મેળવી લેવું. અને એક વાત યાદ રાખજો, જ્ઞાન ગમે ત્યાંથી મળે. જ્ઞાન તો ગમે ત્યાંથી મળે, એમાં કોઈ સંશય નથી.
આપણી નજર હોય. હાસ્ય કલાકારો એમ કહે ને કે નજર નાખો ત્યાંથી હાસ્ય મળે, તો મારી વ્યાસપીઠ એમ કહે છે તમે નજર નાખો ત્યાંથી તમને જ્ઞાન મળે. જો તમારી નજર હોય તો સાહેબ, નજર હોવી જોઈએ.